શું શું કરશું? ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું. ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું ખાશું? મેળામાં જઈશું શું ખાશું? તીખી તીખી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. તીખી તીખી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું લેશું? મેળામાં જઈશું શું લેશું? બેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. ગઈકાલે તો અમે બધા મેળો જોવા ગયા હતા, ખૂબ જ મજા આવી. અમારે મેળામાં સવારે જવાનું હતું એટલે સવારે વહેલા ઉઠી ગયા, પછી ઝટપટ નાહી લીધું અને નવા નવા સરસ કપડાં પહેરી લીધા અને તૈયાર થઈ ગયા. બધા જ મિત્રો ભેગા થઈને દોડીને બસ સ્ટેન્ડે પહોંચી ગયા અને બસની રાહ જોવા લાગ્યા. ત્યાં જેવી બસ આવી અમે તેમાં ચડી ગયા અને મેળામાં પહોંચ્યા. મેળામાં જઈને જોયું ને તો ત્યાં ખૂબ ભીડ હતી. જ્યાં જુઓ ત્યાં દુકાનો દુકાનો દેખાય. ક્યાંક રમકડાની દુકાન, ક્યાંક મીઠાઈની દુકાન, તો ક્યાંક કપડાની દુકાન. એમાં જાત જાતની હાટડીઓ હતી. હાટડી એટલે નાની દુકાન, એ તો ખબર છે ને. અમને તો ચકડોળ ખૂબ જ ગમે એટલે અમે તો ચકડોળમાં બેસવા ગયા. પરંતુ ચકડોળમાં બેસવા માટે પણ લાઈન હતી એટલે લાઈનમાં ઊભા રહ્યા. પછી અમારો વારો આવ્યો એટલે અમે બધા ચકડોળમાં બેઠા અને ચકડોળ ધીરે ધીરે ફરવા લાગ્યું. ચકડોળ ઉપર પહોંચ્યું અને અમે નીચે જોયું તો અમને તો બીક લાગે. ચકડોળમાં ઉપર જઈએ અને પાછા નીચે આવીએ અને ચકડોળ તો ઝડપથી ફરવા લાગ્યું. અમને તો પેટમાં કશુંક કશુંક થવા લાગ્યું એટલે મેં તો આંખો બંધ કરી દીધી. ચકડોળમાંથી ઉતરીને અમે જોયું ને તો ત્યાં તો જાત જાતના ખેલ થતા હતા. કોઈક રીંછનો ખેલ બતાવતા હતા તો ક્યાંક માકડાનો ખેલ ચાલતો હતો. તો વળી એક જગ્યાએ તો નાના નાના કૂતરા જાત જાતના ખેલ બતાવતા હતા. અમને જોવાની ખૂબ મજા પડી. પછી તો અમે ફુગ્ગા લીધા. ચાલતા ચાલતા શીંગ ને રેવડી ખાધી. અમને તો ભૂખ ખૂબ જ લાગી હતી એટલે મીઠાઈની દુકાને ગયા. એક દુકાનમાં મીઠાઈ અને ફરસાણ બધું જ હતું, પરંતુ એ બધું જ ખુલ્લું હતું અને એની ઉપર તો માખી બેસેલી હતી. એટલે અમે તો એ દુકાનમાં ન ગયા અને બાજુની દુકાનમાં બધી જ વસ્તુઓ ઢાંકેલી હતી ને એટલે માખીઓ કોઈ જ વસ્તુ ઉપર બેસેલી નથી. ખાવાની વસ્તુ ઉપર માખી બેસે અને આપણે એ વસ્તુ ખાઈએ તો બીમાર પડી જવાય ને. એટલે ખોરાક હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. તેથી અમે તો ઢાંકેલી વસ્તુવાળી દુકાનમાંથી ભજીયા લીધા અને ધરાઈને ભજીયા ખાધા. પછી રમકડાની દુકાને ગયા. કેટલા બધા રમકડા હતા. મેં મારા ભાઈ માટે હાથી અને મારે માટે મોટર લીધી. અમે તો મેળામાં ફરી ફરીને થાકી ગયા. પછી સાંજે ઘરે આવ્યા તો થાકીને ઊંઘી જ ગયા. પણ મેળો તો ખૂબ જ યાદ આવે. સપનામાં પણ ચકડોળ દેખાય અને કાનમાં પીપુડા વાગે. મેળામાં બહુ ફર્યા. હવે થોડા શબ્દો વાંચીશું. તમને જે શબ્દો દેખાય તે મારી સાથે વાંચજો. ઊંઘ્યા,
ખૂટ્યા, લાગ્યા, પહોંચ્યા, આપ્યો, બોલ્યો, ખોલ્યો, બતાવ્યો, નાહ્યા, ડાયો, રહ્યો, ઉઠ્યા. ઉઠ, ઉઠ્યો. વાંચ, વાંચ્યું. લખ, લખ્યું. પડ, પડ્યો. ચડ, ચડ્યો. કૂદ, કૂદ્યો. લાગ, લાગ્યું. ખૂટ, ખૂટ્યું. કૂતરો જાગ્યો. અનાજ ખૂટ્યું. વાંદરો કૂદ્યો. કાગળ વાંચ્યો. સરનામું લખ્યું. વરસાદ પડ્યો. ધક્કો વાગ્યો. ફોટો બતાવ્યો. ક્યાંથી આવ્યા, ક્યાં ચાલ્યા, ત્યાં બેસો, ક્યાં જશો, શું લખ્યું, ક્યાં પડ્યો, કોને વાગ્યું, શું બતાવ્યું.